હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે દશામાનું વ્રત અમારા બેનને. તો આજે એને 10મો દિવસ છે અને આજે જાગરણ છે અને હું જાઉં છું આજે દર્શન કરી આવું કીધું દશામાના, અને તમને બધાને દર્શન કરાવવું. તો દશામાં લખીને કોમેન્ટ કરજો અને હાલો તમને ત્યાં દર્શન કરાવવું અને વાર્તા સંભળાવું. તો જો અમારા બેનના ઘરે પૂગી ગઈ, તો હવે જો હાલો દશામાના દર્શન કરાવવું અને આપણે નાળિયેર વધેરવું છે, તો હમણાં વધેરીને વાર્તા કરવી છે. જો અમારા બેન મીંડાસ પૂજા કરવા જય દિશામાં. તો તમે કરી લો દિશામાના દર્શન ગણપતિ બાપાના. તો અમારા બેન જો આરતી કરે છે દિશામાની, તો હાલો આપણે આરતી કરીશું. તો જો આ દિશામાનો દોરો છે, 10 ગાંઠું બાંધી હોય હરિયા હોય તેદુના. તો જેમ જેમ દિવસ પૂરા થાય એમ એક કેસી એક ગાંઠ છોડવાની હોય. તો આ જો દોરો બેને બાંધી દીધો. હવે આજનો દિવસ આજ છેલ્લો દિવસ છે ને? હા, છેલ્લો દિવસ. ચાલો વાર્તા સાંભળવા. હા, તો જો બેન કહેશે વાર્તા સાંભળવા લો, તો હાલો આપણે વાર્તા કરી અને પછી વાર્તા થઈ જાય ને પછી એક ગાંઠ છોડવાની. એટલે આજ તો છેલ્લી ગાંઠ છે, છેલ્લી ગાંઠ છોડીને અને આજનું વ્રત પૂરું થાય અને આજે રાતે જાગરણ કરશે. તો જય દિશામાં રીફળ વધેર્યું બેન કરે છે જુવાર. તો દિશામાં નાળિયેર વધેર્યું આજે આવી હતી. તો આ જો દોરો હતો, આ દોરામાં 10 ગાંઠું બાંધી હતી ને, હા હાડીને લીરો હારે રાખવાનો હોય કે છે. તો આ 10 ગાંઠું બાંધવાની હોય આ દોરામાં. તો હવે આ છેલ્લી ગાંઠ છે, તો ભાઉબેન છોડે છે જો. અને હવે ભાઉબેનને ત્યાં આપણે વાર્તા સાંભળવા આવી ગયા. ત્યાં ભાઉબેન? હા. તો જો એને આજ 5 ગોયણીઓ જમાડવાની છે ને આરતીની થાળી જો તૈયાર કરી વાળી છે, આંખીઓ બનાવી ને જો રંગોળી બનાવી. અને હવે આપણે કરશું આરતી. તો જય દિશામાં બોલો બધાય. જય દિશામાં. અને દિશામાં લખજો, કમેન્ટ કરજો કે અમે કેવી આરતી કરીને કેવો ધૂપ દીપ કર્યા અમારા ભાઉબેને અલ્પાબેને. તમે જય જતા કરો. જો અત્યારે જઈ છીએ મારા બેનને ને આ બધા જો. તો હાલો ને આજે જાગરણ કરવાનું છે. હોય 10:30 જેવું થઈ ગયું એવું છે, ક્યાંક પડી નહીં. તો તમે જાગરણ થઈ ગયું પૂરું તમારે? કેવું છે આજે દશામાં થાપન કર્યું છે ને, આ બધા પ્રસાદી લેવા જાય છે કે પગે લાગતા હોય પ્રસાદી લેતા હોય. આજો તો કરે ગાંડા છે. એ કઈ પ્રસાદી ખાવા ગયા હતા, દર્શન કરવા ગયા હતા? અને ત્યાં ઈંડોળો ભગવાનનો શણગારવાનો છે. તો હું જાઉં છું. તો હાલો આપણે ત્યાં જોઈ જઈએ ઈંડોળો કેવો શણગારીશ. તો જો હું આવી ગઈ હવેલી અને તો જો હવે ઈંડોળો શણગારવાનો છે. તો જો ફૂલ કેવા કલરિંગ તૈયાર કર્યા છે, તો આપણે ઈંડોળો શણગારવાનો છે. તો જો પીળા, કેસરી અને વ્હાઈટ અને ગુલાબી અને કાંઈક ઓલી છે, તો એ રીતના શણગારવાના છે. તો હાલો આપણે ઈંડોળો શણગારી કેવો શણગારીશ તો તમને દેખાડીશ. તો જો આ છે હવેલી. તો હાલો આપણે અંદર જઈ. તો જો ભગવાનની આરતી લઈ લીધી અને હવે જઈએ છીએ ઘરે. તો આજે તો ઈંડોળો શણગાર્યો, આરતી લીધી. તો હાલો હવે સ્કૂલનું બધું કરીને વિડીયો બનાવી નાખી. હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજે છે સોમવાર. તો આજે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા અને સીધું લઈને દેવા જઈએ છીએ અને દર્શન કરતા આવીએ ને તમને દર્શન કરાવશું મહાદેવના. હર હર મહાદેવ. તો જો હું મહાદેવના મંદિરે પૂગી ગઈ છું. તો અમારા ગામમાં ચાપે છે, તો અહીંયા જો દર્શન કર્યા મહાદેવના અને પ્રદક્ષિણા કરી. તો હાલો આપણે તમને મહાદેવના દર્શન કરાવું. તો દર્શન કરી લ્યો બધા મહાદેવના. દેવને છે ને જો અહીંયા અમારે મેળો ભરાય ને એમાં તો અહીં બધાને જમાડે છે એ લોકો. તો ધૂન આખો મહિનો એ ધૂન બોલે છે, બધી ગામમાં ફરે અને ગાય છે.
તો જો અમે આવી ગયા છીએ અને સ્કૂલે તો ત્યાં છે કંઈક ચોપડાનું એવું છે કંઈક, તો હું છે તો આપણે ત્યાં જઈને જોઈશી. અને માનસીને પિયુષભાઈના ભણીને મોટા થયા અને 12 પૂરા કર્યા છે, તો આપણે ત્યાં જઈને તમારે માનસી પિયુષની સ્કૂલ દેખાડું. સ્કૂલે આવી ગયા તો જો આ બાજુ જોવાનું છે, તો કંઈક છે, હાલો અંદર જઈને જોઈ હું છે. જેમ હરણ જંગલમાં કસ્તુરી ગોતે છે પરંતુ કસ્તુરી તેની સાથે હોય છે, તેવી જ રીતે મનુષ્ય તેની સિદ્ધાંતનું સોલ્યુશન બહાર ગોતે છે પરંતુ તેનો જવાબ એક વાંચન શિબિર છે, જે વાંચન શિબિર 173મી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની વાંચન શિબિર છે. આ વાંચન શિબિર શબ્દ આવતા બધા વિદ્યાર્થીઓના મનમાં સરળ અર્થ નીકળતો હોય છે કે ચાલુ કરો, ધીમે ધીમે પુસ્તક વાંચન ચાલુ કરવું જોઈએ. રોજ એની માટે તમારે 1 થી 1.5 કલાકનો સમય પુસ્તક વાંચન માટે અવશ્ય ફાળવવો જોઈએ. એ જે પુસ્તક વાંચો છો એમાં જે લેખકનું તમારે નામ આવ્યું છે પુસ્તકમાં, એ લેખક એમ નામ નથી કોઈ બની શકતો. એ પુસ્તક લખવા માટે પણ એને પુસ્તકનું વાંચન કરેલું હોય છે. આ દરેકને અભિનંદન પાઠવીએ છીએ આપણે. ઉર્મિલાબેન રાજા સરવૈયાભાઈને આવીને વિનંતી કરીશ કે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરે. પ્રિન્સી ડોબરિયા, નેહાબેનને વિનંતી કરીશ કે હું સંજય સરને આપણી વચ્ચે વાલીશ્રી ઉપસ્થિત છે. તો જો આ સરસ બધા છોકરાઓએ શિવલિંગ દોર્યા છે, અને આ શું કહેવાય શ્રાવણ મહિનો છે ને એટલે બધા દોર્યા છે. તો કેવા મસ્ત મસ્ત નાના છોકરાઓએ દોર્યા છે. હવે છોકરા છૂટી જાય, બધા વ્યા જાય.